अभी हम जा रहे हैं गजेधर ममरा डालने ममरा नाखवा जाइए भाई थोड़ું ગાંચ કોને કરવું પડે અને એબ્જેક્ટ લઈને જઈએ ભાઈ આપણી મંદિર દેખાતું ભાઈ મંદિર દેખ લો મહિનામાં એક ફેરે તો આવવાનું કામ કંઈક દાન થઈ ગયું હોય તો માફ કરે ભગવાન તો એટલે આપણે શું કહેવાય માતાને થોડુંક દાન પણ કરી દે બરોબર અને ભાઈ આપણે આ વીણુ ડેમમાં જ નાવા આવ્યા હતા ઓલો એકલો આમાં વ્લોગ છે ને આપણે રવિવારનો એક દી હે તો અનબોક્સિંગ કરી નાખ્યું નાખું તો ભાઈ અભિભાઈ હવે મમરા નદી શું કે પાણીમાં નાખે બસ જારી જો માછલા આવે કે નહીં આપણે જોવું હે ઈ આવ્યા તો ગાઈસ તમે જોઈ શકો છો આવ્યા હો માછલા ભાઈ તો આપણે તમને મંદિરનો સીન આપણે બતાવશી તમે જોતા રહીએ અને આપણે અહીંયા અત્યારે માછલાને એનો થોડોક મમરાનો થોડો નાસ્તો કરાવ્યો માછલાને તો હવે આપણે આગળ જઈશું મંદિર તરફ ત્યાં પ્રસાદી પણ હશે પ્રસાદી આપણે લેશું નહીં કેમ કે આપણે બહુ કામ છે અત્યારે તો થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે આ લોકેશન પર આવ્યા હતા હેલીપેડે કોઈને એવું મન થાય કે હેલિકોપ્ટર લઈને આવવું હોય તો તમે તમારે ઉપાધિ ના કરતા હેલિકોપ્ટર કે હેલીપેડે છે એટલે હેલિકોપ્ટર લઈને આવવું હોય તો તમે તમારે ઉપાધિ ના કરતા ફૂલ સુવિધા તો ભાઈ આપણે મંદિર તરફ જવાનો રસ્તો આ જ છે એટલે અહીંથી જઈએ ને પાછળથી તમે મંદિરનો સીન જો ખાલી કેમ લાગે ભાઈ આપણે આમ ડુંગરની ટોચ ઉપર આમ મંદિર છે એક નંબર ફોટા મારવા માટે બેસ્ટ વ્યૂ છે અને સન્ડે રવિવાર હોય તો અહીંયા માણસો આવે છે જાજા કેમ કે અહીંયા બેહવાની જગ્યા છે પિકનિક પોઈન્ટ જેવું જ છે આ રવિવાર હોય તો અહીંયા ફૂલ પબ્લિક હોય આ કેમ ને બાકી મંદિરને એન્ટ્રી કરવાની સાથે આપણું સ્વાગત કરે છે બેસી હા દ્વારપાલ છે એની પાસે બે હાથી પણ અને અંદર જે સાથે ઝુમર છે આ ઝુમર છે એ બહુ મંદિર પહેલાંનું છે ગાઈસ આપણે આવી ગયા છીએ મંદિરે તમે માતાજીના દર્શન કરી લ્યો જય ગાયત્રી માં તો ભાઈ આપણે આવી ગયા મંદિરે દર્શન હમણાં કરી લઈએ પાછળની સાઈડમાં આપણે જઈએ પણ એની પહેલા આપણે પરિક્રમા આંબો છે એ દેખાડી દો ગાઈસ પરિક્રમા કરી પરિક્રમા કરી અહીંથી જ આપણે જોઈ શકીએ કે પાછળનું લોકેશન એ બહુ સારું અને અહીંયા જ ઓલો જે ડુંગર દેખાઈ રહ્યું છે પાટણમાં છે હા ને ઈ એમાં એમ કે બૌદ્ધ ગુફા હે એમાં બહુ પ્રાચીન બૌદ્ધ ગુફા હે બતાવી શકું કે મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી છે મંદિરની સ્થાપના પણ અહીંયા લખેલું જ છે હા તો તમે જોવો ભાઈ 2011 તારીખે કરવામાં આવી છે વોટની વાત કરી રહ્યો છે તે જોઈ શકો છો તમે ઓ ભાઈ તમે જોવો ખાલી આ વોટ ઉપર એક શેપ કરવામાં આવે છે તેની જે નીચે વટવાઈ આવે તેને એને કટ કરવામાં આવે છે અને દર વિજયની કરે છે અહીંયા સાતમો પણ તો ભાઈ વડલો એક જાજો જ મોટો હે એની ઉંમર લગભગ જાજી છે કેટલો વર્ષ થયા હે એટલે જ્યાં પણ નીચેની વસ્તુ ત્યાં કપાતું જાય છે તમે જો ખાલી એ વડલો જો પોઈન્ટ એ છે કે જે એ વડની નીચે બેસે તેને બધા તરફથી પોઝિટિવ ઉર્જાનો જ આમ અહેસાસ થાય ઈ ભાઈ કે હાલો હવે જાય ચા પીવા હા અહીંયા ચાની સુવિધા રાખેલી જો કોઈને ચા પીવી હોય તો ચાની સુવિધા છે તમે જો
અને ચાની સુવિધા પૂનમ ભરવા અહીંયા માણસો આવે છે. અહીંયા અંદર લોકેશન જો તમે ખાલી, અને આ મંદિર આખું દેખાય. ફાઇનલી ગાઈસ દર્શન થઈ ગયા છે ને હવે જાય છે અમે પાછા ઘરે. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ટાટા અને બાય બાય.